ઠાકોર સમાજ દ્વારા મહિના પહેલા મોટા ઉપાડે જોરશોરથી મહાસંમેલન કરીને પોતાનું સામાજિક બંધારણ તો જાહેર કરી દીધું, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે સમાજના આગેવાનો અને નેતાઓને આ બંધારણ અમલ કરાવવામાં ફીણ આવી રહ્યા છે. કેમ? કારણ કે બંધારણ જાહેર થયું એના મહિનામાં જ બંધારણના નિયમોનો ભંગ થઈ રહ્યો છે અને સમાજના લોકોએ ભંગ કરનારને દંડના રૂપે નાતબારા પણ કાઢી દેવા પડ્યા છે. આ વિવાદ 2 દિવસ પહેલા શરૂ થયો હતો, જેમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને નાતબારા કાઢવામાં આવ્યા હતા અને ફરી એકવાર આવો જ વિવાદ શીતલ ઠાકોરને લઈને શરૂ થયો છે, જેમાં હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે શું શીતલ ઠાકોરને પણ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરની જેમ નાતબારા કાઢવામાં આવશે? નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. ઠાકોર સમાજ દ્વારા લગભગ 1 મહિના પહેલા પોતાનું બંધારણ જાહેર કરવામાં આવ્યું અને તેમાં અમુક નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાંના એક નિયમ હતો લગ્ન પ્રસંગમાં ડીજે ન વગાડવું. જો કે આ નિયમ સામેલ થયો ત્યારથી જ તે વિવાદાસ્પદ રહ્યો છે અને ઠાકોર સમાજના જે ડીજેના વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે તેમણે તેનો વિરોધ પણ કર્યો હતો. ત્યારબાદ અભ્યુદયના મહાસંમેલનમાં પણ આ મુદ્દો ઉછળ્યો અને ઠાકોર સમાજના દિગ્ગજ કલાકાર, સુપરસ્ટાર કહેવાતા એવા વિક્રમ ઠાકોરે પણ આ વિશે માંગ કરી કે ડીજે ન વગાડવા વાળો જે નિયમ છે તે વિશે કંઈક ચર્ચા વિચારણા કરવી જોઈએ અને બંધારણમાં તેમાં કંઈક છૂટછાટ આપવી જોઈએ. જો કે એ વખતે તો આગેવાનોએ કહી દીધું કે 1 વર્ષ સુધી બંધારણમાં કોઈ ફેરફાર થવાનો નથી અને ત્યારબાદ અભ્યુદયના કાર્યક્રમના 15 દિવસ પણ પૂરા નહોતા થયા ત્યાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો એક વિડીયો સામે આવે છે, જેમાં તે લગ્ન પ્રસંગમાં ડીજે વગાડતા જોવા મળે છે. ત્યારબાદ તેમને દંડ આપવામાં આવે છે અને નાતબારા કાઢી દેવામાં આવે છે. આ વાતને હવે 2 દિવસ પણ નથી થયા ત્યાં ફરી શીતલ ઠાકોર નામની એક ગાયક કલાકારનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તે રાસ ગરબામાં પરફોર્મ કરી રહી છે. એક યુવતીના લગ્નમાં રાસ ગરબામાં પરફોર્મ કરતો આ વિડીયો સામે આવ્યા બાદ ફરી એ ચર્ચા શરૂ થઈ છે કે શું શીતલ ઠાકોરે પણ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરની જેમ ડીજે ન વગાડવાના નિયમનો ઉલ્લંઘન કર્યું છે. સમગ્ર મામલે વિવાદ વધી રહ્યો છે ત્યારે શીતલ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તે કહી રહ્યા છે કે મેં કોઈ ડીજે ન વગાડવાના નિયમનો ભંગ કર્યો નથી. ત્યારબાદ જે યુવતીના લગ્નમાં શીતલ ઠાકોરે પરફોર્મ કર્યું હતું તે યુવતી અને તેમના પરિવારની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે અમે કોઈ નિયમનો ભંગ કર્યો નથી. પહેલા તો શીતલ ઠાકોર અને જે યુવતીના પરિવાર અને યુવતીની પ્રતિક્રિયા સાંભળી લઈએ કે જેમાં તેઓ કહી રહ્યા છે કે નિયમનો ભંગ નથી કર્યો અને તેઓ શું કારણ આપી રહ્યા છે આ વિશે. ભાઈ, મારું ગામનું નામ છે કોરડા અને ગામનો સરપંચ છું. બેન, સમાજે બંધારણ ઘડ્યું છે, તમારા અત્યારે લગ્ન, તમે સમાજના બંધારણ પ્રમાણે જ લગ્ન કર્યા છે, કયા કયા રિવાજો કર્યા હતા? અમે કોઈ પણ બંધારણ તોડ્યું નથી. સુરતમાં શું આપ્યું હતું? લગ્ન મૂકવા ગયા હતા? સુરતમાં એક જ પિત્તળનું બેડું મેલ્યું છે, અને જાહેરમાં કાંઈ પણ બીજું નહીં. અને દાંડિયા રાસનો જે વિડીયો વાયરલ થયો છે તે શું હકીકત છે? એ અમારે કુળદેવીનો જન્મદિવસ પણ હતો અને લગ્ન પણ એક ભેગું હતું, એક તારીખ. એ ટાઈમ જ મુહૂર્ત આવ્યા હતા એમ લગ્નના, એટલે બે સંગાત હતું એટલે એ રાખ્યું. અત્યારે વાત એવી વાર્તિક છે, ગામના સરપંચે ક્યાંક સમાજનું બંધારણ તોડ્યું છે, તો તમે શું મેસેજ આપવા માંગશો? અમે કાંઈક એવું કાંઈ તોડ્યું જ નથી એમ. જે વિડીયો વાયરલ થયો તે ધાર્મિક કાર્યક્રમનો વાયરલ થયો? બે એમ એક જ હતું ને તારીખ, એટલે અને અમે એવું કઈ એન્ટ્રી બેન્ટ્રી કઈ પાડી નથી કઈ એવું કઈ બહુ કઈ કર્યું. જે કાર્યક્રમ કરે તમે સમાજના આગેવાનોને પૂછીને કર્યા? બીજું બંધારણ આજુબાજુના ભાઈ વડીલોને બધાને પૂછીને કર્યું સમાજના બંધારણ પ્રમાણે. સમાજનું બંધારણ કોઈ તોડ્યું નથી અને તોડવાનું નથી. મારે સમાજના બંધારણ પહેલાં છોડી છોકરાના લગ્નને નક્કી થઈ ગયા હતા, અને સમાજનું બંધારણ આવ્યું એટલે મેં મારે પત્રિકા સફળ હતી તો મેં આપી નથી, સમાજમાં કાર્ડ આપ્યા. અને કોઈ સમાજને નુકસાન થયું મેં મારા છોકરાના લગ્ન અપાઈ દીધું નથી, છોડીનું લગ્ન લખ્યું નથી. પછી છોડીને કોઈ પુરતમાં એક જ આલી છે, દર દાગીના સમાજના નીતિ નિયમ પ્રમાણે હેડ્યા છીએ, 16 મુદ્દા પ્રમાણે જ અમે બધું કર્યું છે. પછી અમે આ બેબીને પુરતમાં જે પ્રમાણે સમાજે કર્યું એ પ્રમાણે. અને આ જે દાંડિયા રાસવાનું હતું એ મારે 2જી તારીખે ભરમાણી માનો મારે કુળદેવીનો જન્મદિવસ છે. હું છેલ્લા 15 વર્ષથી જઉં છું હું જા દર્શન કરવા, એકે પૂનમ બાકી રાખતા નથી. અને એનો જે જન્મ દિવસ હતો અને પછી મારે બેબીનું તિથિ હતું, એટલે મેં અમારા અહીંના સ્થાનિક આગેવાન ઠાકોર સંબંધને બધાને પૂછ્યું આ મારે બધું ભેગું થાયું તો જો તમે રજા હાલતા હોય તો આ દાંડિયા રાસ માતાજીના હે તો મારા છોકરા રાજી થાય. બાકી અમે સમાજને કોઈ એવું કામ નથી કર્યું કે સમાજને અમારા હિસાબે કંઈ નીચું ઘાલવું પડે એમ. તેમ છતાં ઠાકોર સમાજ જો તમારા સામે કોઈ
સામાજિક પગલાં લે તો તમને સ્વીકાર્ય છે? તો અમે આ સ્વીકાર સમાજ કેમ સમાજથી તો કઈ કાર્યક્રમ લગ્ન પ્રસંગનો જ હતો કે માતાજીનો જ હતો? કાર્યક્રમ માતાજીનો જ હતો, પણ મારા ઘરે લગ્ન હતા એટલે એ તારીખે એમને એવું લાગ્યું કે ડીજે નથી લાયા, લાઈવ પ્રોગ્રામ કર્યો હતો. કલાકારે અમારા ઠાકોર સમાજની છોડી લાયા હતા અને અને મારા ઘરે લગ્નમાં તો મેં શરણાઈ અને પીપુડી જ રાખી. લવંગી સાહેબની આયા મેં ક્યાંય કોઈ જગ્યાએ ડીજેનો કશાનો ઉપયોગ કર્યો નથી. શરણાઈ ને ઢોલ ને એના માથે કે મેં લગ્ન કર્યા. અત્યારે હાલે અમારા ઘરે જ છીએ. જ્યાં લગ્ન યોજાયા તેમાં તમે કયા કયા બંધારણનું પાલન કર્યું છે? એમાં બધા જ બંધારણનું પાલન કર્યું છે. જો છોડીને અમે લગ્ન નથી મૂક્યું. આજથી અમારે મેન લગ્નનો પ્રસંગ કહેવાય, લગ્ન મૂક્યું નથી. પછી કંકોત્રી લખીને વોટ્સઅપ કરી ઘરે બેઠા અમે ગણેશ લઈ લીધા. પછી મારા છોકરાનું લગ્ન નથી આવ્યું, એમનું ઘરે બેઠા અમે ગણેશ લઈ લીધા. પછી મોઢામણા કોઈ ખોટા કુરિવાજો કાંઈ સમાજમાં કાંઈ કર્યા નથી. પછી અમારે છોડીને માંડવે 2000 પુરુષ મેલે એમાં એક જ બેડું ખાલી મૂક્યું. કોઈ છોડીને કાંઈ દર દાગીનો કે એવું કોઈ જાહેરમાં અમે આલ્યું નથી. એ સમાજના 16 મુદ્દાનું કોઈ અમે ઉલ્લેખન કર્યું નથી. સમાજમાં મેસેજ ફરી રહ્યા છે કે આપણે ઉલ્લંઘન કર્યું છે. એ સાહેબ અહીં જોવા આવ્યા વગરના માણસો હાજર હતા. મારે અહીં કરે 5000 ઠાકોરો આવેલા હતા, એ બધા જોઈ લે. આના સ્થાનિક માણસો તમે પૂછી લો. અહીંથી તમે 200-500 કિલોમીટર જઈને મોબાઈલમાં મેસેજ કરી દે વગર જોઈએ. એટલે આ બધી એવી અપાયું હોય. અમે સમાજનું કોઈ ઉલ્લેખન કર્યું નથી. સમાજને મિલી જાય અમારે જવાનું નથી. સમાજ છે અમારે મા બાપ છે. સમાજ વગર અમારે કાંઈ છે. દાંડિયા રાસ હતા ત્યારે કઈ તારીખ હતી, કઈ રાત્રિનો? 2 તારીખ હતી. 2 જય ઠાકોર સમાજ, જય સદારામ બાપા. હું છું સિંગર શીતલ ઠાકોર અને 2 દિવસ પહેલા જે મેં પ્રોગ્રામ કર્યો હતો કોરડાની અંદર, એને લઈને સોશિયલ મીડિયાની અંદર 2 દિવસથી બહુ ચર્ચાઓ થઈ રહી છે. તો એની હું ચોખવટ કરવા માંગુ છું કે ભાઈ ઠાકોર સમાજની અંદર જે પણ બંધારણ કરવામાં આવ્યા હતા એમાં ક્યાંય રાસ ગરબાનો પ્રોગ્રામ ના કરવો કે લગ્ન ગીતનો પ્રોગ્રામ ના કરવો, આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઓનલી ફોર એ લોકોએ ડીજે ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તો કોઈ જગ્યાએ રાસ ગરબા કે લગ્ન ગીતનો પ્રોગ્રામ ના કરવો, આનું બંધારણ કર્યું જ નથી એટલે અમે એ બંધારણ તોડ્યું નથી. બરાબર છે? તો પહેલા તમે બંધારણને જાણો અને સમજો, પછી કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ લો. હવે તમે આ સમગ્ર બાબત જાણી અને જોયું કે કેવી રીતે ઠાકોર સમાજનું બંધારણ બનાવવામાં આવ્યું. ત્યારબાદ તેમાં અમુક નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો, નિયમોનો વિરોધ થયો, ભંગ થયો અને ભંગ કરનારને સજા પણ થઈ અને ફરીને ફરી તે જ વાતનું પુનરાવર્તન પણ થયું. હવે સમગ્ર મામલે પ્રશ્ન થઈ રહ્યો છે કે શું શીતલ ઠાકોરને પણ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર જેવી સજા આપવામાં આવશે? તમારું ઠાકોર સમાજના બંધારણ, તેના નિયમોના અમલીકરણ અને તેનો ભંગ થવું અને ત્યારબાદ જે દંડ આપવાની પ્રક્રિયા છે તે સમગ્ર મામલે શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.